વ્યવહારે જ્ઞેય કયું, જ્ઞાતા જ્ઞેય નો સંબંધ કયો વ્યવહારે? તો હવે જ્ઞાયક અર્થાત જાણનારો ચેતીતા, જ્ઞેય અર્થાત જણાવવા યોગ જે પૂતગલાદી પરદ્રવ્ય તેનો છે કે નથી, વ્યવહારે એને જાણે છે. તો એ વ્યવહારે જાણે છે એમ કહ્યું, તો એ જ્ઞાન પૂતગલ આદિનું છે કે જ્ઞાન જ્ઞાયક નું છે? જ્ઞાયક ને જ્ઞાન જાણે છે કે પૂતગલ આદિ ને જાણે છે? પૂતગલ આદિ ને જાણે તો શું દોષ આવે? અને પૂતગલ આદિ ને ન જાણે ને સ્વને જાણે તો શું ગુણ પ્રગટ થાય? એ વાત બધી હમણાં કરે છે. પૂતગલ આદિ પરદ્રવ્ય તેનો છે કે નથી, એટલે એને જાણે છે કે નથી જાણતો? જ્ઞાન જ્ઞેયને જાણે છે કે નથી જાણતો? વ્યવહારે જાણે છે એમ કહ્યું, એટલે શું કે વ્યવહાર તો અવતાર છે ભાઈ. એમ તે બંનેનો, જ્ઞાતા ને જ્ઞેયનો, જ્ઞાન ને જ્ઞેયનો, જ્ઞેયો જ્ઞાનમાં પ્રતિભા છે પણ છતાં જ્ઞાન જ્ઞેયને જાણતું નથી, જ્ઞાન જ્ઞાનને જાણે છે. જ્ઞાનની સ્વચ્છતામાં જ્ઞેયોનો પ્રતિભાસ થાય છે, પ્રતિબિંબ થાય છે, ઝળકે છે. આ બધા વચનો આગમના છે. તો કહે છે કે બંનેનો કયો ને, બે જ્ઞાન અને જ્ઞેય વ્યવહારે જાણે છે એમ કહ્યું. હવે પરમાર્થી શું છે? આ વ્યવહારે જાણે છે એમાં શાંતિની સિદ્ધ ન થઈ. જ્ઞાન પરદેવને વ્યવહારે જાણે છે તો એનું લક્ષ તો જ્ઞેય ઉપર ગયું. વ્યવહારે જાણે છે ને, જાણે તો છે ને, ભલે વ્યવહારે. એમ વ્યવહારને આગળ કરીને એ જ્ઞેયની સન્મુખ એનું જ્ઞાન અનંતકાળથી રહ્યું છે. જ્ઞેયથી વિમુખ થઈને જ્ઞાનની જ્ઞાયકની સન્મુખ એનું થયું નથી જ્ઞાન. જ્ઞેય અર્થાત જણાવવા યોગ જે પૂતગલાદી પરદ્રવ્ય તેનો છે કે નથી, તેને જાણે છે કે નથી જાણતો જ્ઞાન આત્મા. એમ તે બંનેનો તાત્વિક સંબંધ, પરમાર્થિક સંબંધ, યથાર્થ સંબંધ, જ્ઞાતા જ્ઞેયનો પરમાર્થ સંબંધ છે કે વ્યવહાર? કે વ્યવહાર. વ્યવહાર કેમ કયો? કે એનો પ્રતિભાસ દેખીને ઉપચારથી એને કહેવામાં આવે છે. કાર્યમાં કારણનો આરોપ આપીને ગણાય છે તો જ્ઞાન. કાર્ય પણ નિમિત્ત દેખીને ઉપચારથી એને જાણે છે એમ કહેવામાં આવ્યું છે શાસ્ત્રકારે. એ આવશે બધું આમાં, આ ગાથાઓમાં જ આવવાનું છે. વ્યવહાર વ્યવહાર કેમ ઉભો થાય છે? કે પરસ્પર નિમિત્ત દેખીને વ્યવહાર ઉભો થયો છે. પરસ્પર નિમિત્ત, લોકાલોક ને કેવળ જ્ઞાન નિમિત્ત અને કેવળ જ્ઞાન ને લોકાલોક નિમિત્ત છે. એટલે વ્યવહાર ઉભો થાય, પણ કઈ સંબંધ નથી. જ્ઞાન આત્માને જાણે છે તો એ નિમિત્ત નૈમિત્તિક સંબંધનો વ્યવહાર ઉભો નહીં થાય. બંનેનો તાત્વિક સંબંધ અહીં વિચારવામાં આવે છે. સાથે મળીને આપણે વિચાર કરીએ કે ખરેખર જે વ્યવહારે જ્ઞેયને જાણે છે એમ આગમની વાત પ્રસિદ્ધ છે, ઠેક ઠેકાણે છે. તો એ વાત જેને સાચી લાગે છે એને અજ્ઞાન ઉભું થાય છે, અને નિશ્ચયની વાત સાચી લાગે છે તો એને આત્મજ્ઞાન પ્રગટ થાય છે. જો ચેતિતા પૂતગલાદિનો હોય તો શું થાય તે પ્રથમ વિચારી. હવે એક ન્યાય આપે છે, જેનું જે હોય તે જ હોય. આ એક સિદ્ધાંત, ત્રિકાળ સિદ્ધાંત બધા દ્રવ્યોને લાગુ પડે. એક આત્માનો દાખલો આપ્યો છે.
હા, લીંબુની ખટાશ હોવાથી, ખટાશ તે લીંબુ જ છે, જેનું જે હોય તે જ હોય. કે દાળ ખાટી છે, કે દાળ બહુ ખાટી આજ લાગે છે? દાળ ખાટી નથી, એ લીંબુ ખાટું છે. એ ખટાશ લીંબુની આરે તન્મય છે, પણ વ્યવહારે કેવાય દાળ ખાટી. કેટલા ટકા સાચું હશે? કથન માત્ર છે. કાલે આપણે લીધું તો વ્યવહાર એટલે કથન માત્ર. દાળ ખાટી. પછી મીઠું વધારે પડી ગયું હોય તો કે દાળ ખારી છે. દાળ ખારી છે કે મીઠું ખારું છે? જેનું જે હોય તે જ હોય. મીઠાની ખારપ હોવાથી, ખારપ તે મીઠું જ છે, જેનું જે હોય તે જ હોય. એ કઈ દાળ ખારી થઈ નથી, શાક ખારું થયું નથી. ભ્રાંતિ છે ને. જેમ આત્માનું જ્ઞાન હોવાથી, હવે એક સિદ્ધાંત તો બાંધો, જેનું જે હોય તે જ હોય. હવે જેમ એ દ્રષ્ટાંતે પણ આત્માનું આપ્યું, બીજું નહીં. મીઠાનું કે સાકરનું દ્રષ્ટાંત ના આપ્યું. જેમ આત્માનું જ્ઞાન હોવાથી, આ ત્રણેય કાળની વાત છે. જ્ઞાન આત્માનું જ હોય. જ્ઞાન રાગનું ન હોય, પૂતગલનું ન હોય, શરીરનું ન હોય, 8 કર્મનું જ્ઞાન ન હોય, લોકાલોકનું જ્ઞાન ન હોય, 6 દેવીનું જ્ઞાન ન હોય. જ્ઞાન આત્માનું હોવાથી, એમ કહ્યું ને, થવાથી નહીં. ત્રણેય કાળ જ્ઞાન આત્માનું હોવાથી, જ્ઞાન તે આત્મા જ છે. ભેદ કરીને સમજાવે છે. પછી જ્ઞાન તે આત્મા જ છે, અભેદ ને એ જ્ઞાન તે આત્મા જ છે. એ જ્ઞાનની પર્યાય પણ આત્મા છે. આત્મા તો આત્મા છે, પણ લક્ષણ જેનું છે એને પ્રસિદ્ધ કરે તો લક્ષણ પણ અભેદ નહીં, એ આત્મા જ છે. આત્માથી ભિન્ન નથી લક્ષણ એનું. જ્ઞાન તે આત્મા જ છે. આત્માનું જ્ઞાન હોવાથી જ્ઞાન તે આત્મા, એમ કહ્યું ને કે પૂતગલનું જ્ઞાન હોવાથી જ્ઞાન તે આત્મા છે, એમ કહેવાય. કેમ કે પૂતગલનું જ્ઞાન થતું જ નથી કોઈને. પૂતગલનું જ્ઞાન થાય તો એ જ્ઞાન પૂતગલ જડ જ હોય. એ આમાં કહેશે, હમણાં આમાં છે બધું. આવો તાત્વિક સંબંધ જીવંત હોવાથી, તાત્વિક પરમાર્થિક સંબંધ આવો જીવન છે. જ્ઞાન આત્માનું થાય ત્રણેય કાળ. જ્ઞાની હોય કે અજ્ઞાની, થાય છે જ્ઞાન તો આત્માનું. એને પાસે છે જ્ઞેયનું જ્ઞાન થાય છે. એનો પ્રતિભાસ અજ્ઞાન છે. પૂતગલનું જ્ઞાન થાય નહીં કોઈને, અત્યાર સુધી થયું નથી. પણ સાધક અવસ્થામાં એક વાત આચાર્ય ભગવાને વચ્ચે મૂકી છે 10 ગાથામાં, કે અમારું જ્ઞાન અમને જાણવાનું છોડીને પરને જાણવા જતું નથી. શબ્દ કહેતો નથી કે અમને જાણ, અને આત્મા પણ પોતાને જાણવાનું છોડી અને શબ્દને જાણતો નથી. ત્યારે જગતમાં શબ્દ 5 ઇન્દ્રિયના વિષયો તો છે, મનનો વિષય પણ છે જગતમાં. તો જ્ઞાન નથી જાણતું તો એનું અસ્તિત્વ છે એમ કોણ જાણે છે? કે ઇન્દ્રિય જ્ઞાન જાણે છે, ભાવ ઇન્દ્રિયનો વિષય છે. અને ભાવ ઇન્દ્રિય આત્માથી અત્યંત ભિન્ન છે. ભાવ ઇન્દ્રિય જાણે તો જાણે થોડો ટાઈમ, થોડો કાળ, સાધક છે ત્યાં સુધી. પછી ભાવ ઇન્દ્રિય રહેવાની નથી. કેવો જ્ઞાનનો ભડકો થશે. આવો તાત્વિક સંબંધ જીવંત હોવાથી
ચેતિતા એટલે જાણનારો આત્મા જ્ઞાયક. જો પૂતગલ આદિનો હોય તો, એટલે પૂતગલને જાણતો હોય તો ચેતિતા તે પૂતગલ આદિ જ હોય. શું કહે છે કે જો જ્ઞાયક આત્મા જ્ઞેયને જાણતો હોય તો એ જ્ઞાયકનું અસ્તિત્વ રહેતું નથી, જ્ઞેય થઈ જાય છે. જેને જાણે એ જાણે ક્યારે ને કેવી રીતે જાણે કે જો જ્ઞેયમાં તન્મય થાય તો જ્ઞેયને જાણે. રાગમાં તન્મય થાય તો રાગને જાણે. તો કહે છે કે તદરૂપો ન ભવતી. જે અકર્તામાં તર્ક આપ્યો છે એ જ આમાં તર્ક છે. એનું લેશો હમણાં આસ્તે આસ્તે આવશે. પૂતગલાદિ ચેતિતા પૂતગલાદિ જો અર્થાત ચેતિતા પૂતગલાદિ સ્વરૂપ હોવો જોઈએ. પૂતગલાદિ થી જુદું દ્રવ્ય ન હોવું જોઈએ. જો જ્ઞાન પૂતગલ ને જાણતું હોય પરમાર્થે તો એ જ્ઞાન ભિન્ન ને જ્ઞેય ભિન્ન એમ બે સિદ્ધ ન થાય. માટે બે પદાર્થો ભિન્ન ભિન્ન છે, જુદું ન હોવું જોઈએ. એમ હોતા ચેતિતાના સૌંદર્યનો ઉચ્છેદ થાય. જ્ઞાન નો નાશ થઈ જાય. જો જ્ઞાન જ્ઞેયને જાણે, વ્યવહારે જાણે એમ કહ્યું. હવે એનો એ નિષેધ કરે છે કે વ્યવહારે ન જાણે તો કઈ નહીં, પણ નિશ્ચયથી તો જાણે કે નહીં. અહીંયા કહે છે કે એને જાણે તો દ્રવ્યનો નાશ થાય. એમાં પ્રવેશ કરતો નથી જ્ઞાન જ્ઞેયમાં. જ્ઞાન જ્ઞેયને ક્યારે જાણે કે જ્ઞાનપણું છોડે અને પોતે જ્ઞેય થઈ જાય, પોતે રાગ રૂપ થઈ જાય તો રાગને જાણે. જ્ઞાન તો પોતાના સ્વભાવને છોડતો નથી, માટે રાગને જાણતો નથી. રાગ સંબંધી પોતાના જ્ઞાનને જાણે છે. આ ગુરુદેવનું વચન છે. સેંકડો હજારો વાર કહ્યું કે જ્ઞેય સંબંધી પોતાનું જ્ઞાન જણાય છે, જ્ઞેય નથી જણાતું. રાગ સંબંધી પોતાનું જ્ઞાન જણાય છે, રાગ નથી જણાતો. એનો એક ન્યાય આપ્યો છે 75 ગાથામાં. કર્તા કર્માધિકારની 75 ગાથા સાધકની છે. જુઓ 75 ગાથા છે સાધકની. પરિણામ કર્મ તણુ અને નો કર્મનું પરિણામ જે તે નવ કરે જે માત્ર જાણે. અહીંયા ચોટી ગયો, માત્ર એને જાણે તો ખરે ને કર્મ નો કર્મ ના પરિણામ. ટીકા તો જરા જો ભાઈ. ટીકામાં એ કોને જાણે છે અને કેમ જાણે છે અને કેવી રીતે જાણે છે. સાધક સવિકલ્પ દશાની વાત છે, નિર્વિકલ્પ ધ્યાનની વાત નથી. માત્ર જાણે, કરે નહીં, માત્ર જાણે. એટલે કર્તા બુદ્ધિનો નિષેધ કરવા માટે જાણે એમ પણ વ્યવહારે વચ્ચે કહેવામાં આવે છે. બીજો ઉપાય નથી સમજાવવા માટે. પણ અહીંયા કે છે કે એને જાણે, કે એને કર્મનો કર્મને કરે નહીં, એના પરિણામને જાણે. એના પરિણામને જાણે અહીંયા પૂર્ણ નામ નથી. એ કેસે એમના ટીકાકાર તે જ આત્મા જ્ઞાની છે. હવે કે છે
આત્મા પૂતગલ પરિણામને ને આત્માને ઘટ ને કુંભાની જેમ વ્યાપી વ્યાપક ભાવના અભાવને લીધે કર્તા કર્મપણાની અસ્થિતિ હોવાથી કર્તા કર્મ બેદરી વચ્ચે ન હોય. જેમ બેદરી વચ્ચે કર્તા કર્મ ન હોય એમ બેદરી વચ્ચે જ્ઞાતા જ્ઞેય ન હોય. જ્ઞાતા અહીંયા ને જ્ઞેય પણ અહીંયા છે. પરંતુ હવે કે છે, જો આપણી વાત હવે આવે છે આધાર ઉમાં આવ્યું ને કે કરતા નથી કર્મનો કર્મનો, પણ માત્ર જ્ઞાની એને જાણે છે. એ લક્ષણ કયું છે જ્ઞાનીનું કે જ્ઞાની કેમ ઓળખાય? જો ઉપર છે 75 ગાથાની ઉપર મથાળો. હવે પૂછે છે કે આત્મા જ્ઞાન સ્વરૂપ અર્થાત જ્ઞાની થયો એમ કઈ રીતે ઓળખાય? કેમ કે 5 મહાવ્રતના પરિણામ તો છે એની પર્યાયમાં. મુનિરાજ લખે છે, આ મુનિની મુખ્યતાથી વાત કરતા બધું સમજાઈ જાય.